સુરતના વરાછામાં ડાહ્યા પાર્ક ખાતે સ્થાનિકો દ્વારા પોતાના ખર્ચે જ રસ્તાનું સમારકામ શરૂ કરાયું છે। ચોમાસામાં ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, તો આ સામ્રાજ્યને લઈને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તંત્રને રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવામાં આવતા અંતે સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો વરાછામાં સ્થાનિકો દ્વારા રોડનું સમારકામ જાતે જ કરવામાં આવ્યું છે। લોકોએ પોતાના સ્વ ખર્ચે રસ્તો રિપેર કરાવ્યો છે। સુરત મહાનગરપાલિકા આમ તો સ્વચ્છતાને નામે એને એવોર્ડ લેવામાં માહિર છે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારના દ્રશ્યો એટલે કે વરસાદના ખાડા પૂરવામાં લોકો આત્મનિર્ભર બની અને ખાડા પૂરી રહ્યા છે, ત્યારે આ રીતે જોઈ શકાય છે જે ગંદકી છે તેનું સામ્રાજ્ય છે। અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે આ ડાયા પાર્ક વિસ્તારના છે। બીજી બાજુ જય અંબે વિદ્યા ભવન એટલે કે શાળા પણ આવેલી છે। ત્યારે સ્માર્ટ સિટી સુરતના જે સ્વચ્છતાના નામે એવોર્ડ લઈ આવવા વાળું સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, ત્યારે જોઈ શકાય છે કે જે પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરનો ઉપદ્રવને કારણે રોગચાળાએ પણ ભરડો લીધો છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો દ્વારા આ રીતે અહીં આ પોતાની બજારમાં જે રીતે માટી નાખી અને રસ્તો રિપેરિંગ કરવામાં આવ્યો છે, ત્યારે કહી શકાય કે આ તંત્રના પાપે અહીંના લોકો ભોગવી રહ્યા છે અને તેઓ ખાડા જાતે પૂર્યા છે। ત્યારે આપણે સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો, શા કારણે તમારે જાતે ખાડા પૂરવા પડે? જાતે અમારી ખર્ચે આ બધી બુરાયું છે, ખાડા માટી નાખી અને છતાંય પાણી ભરાય છે, કોઈ ધ્યાન દેતું નથી આમાં, એટલે આ પ્રોબ્લેમ છે। અહીંના કોણ કોણ કોર્પોરેટર છે, કોઈ આવે છે ખરું? નથી આવતું, કોઈ નથી આવતું, કોર્પોરેટર કોઈ નથી આવતું। મત લેતા હોય ત્યારે આવે છે અને ત્યારે દિલાસો દઈ જાય છે, અમે આ કરાવી નાખશું, પછી કોઈ આવતું નથી, કોઈ ડોકાતું નથી। હા, અને ક્યારેક ક્યારેક મનીષાબેન ને કહીએ તો મનીષાબેન આવે છે, બીજો કોઈ કોર્પોરેટર અહીંયા આવતું નથી। એટલે અહીં ખાડામાં માટી પુરાવી તમે સોસાયટીના લોકો જાતે? સાથે અમારી સાથે જ પૂરી છે, ભાડું તેને બધા છે મહેનત કરી છે બિચારા કે। કેટલા સમયથી આ સમસ્યા આવી હોય છે? આ લગભગ કાંઈ નહીં ને તો સાહેબ 10 વર્ષથી હશે। દાડે દિવસે વધતી જાય છે અને 15 દિવસે ને 15 દિવસે ગટર લાઈન ભરાય એટલે ગંદકી વાળો બહાર નીકળે છે, સમજા। હવે સરકારશ્રીને વિનંતી કરીએ, હાથ જોડીને કહીએ કે આનો કંઈક તમે રસ્તો કરી આપો એમ, કારણ કે કોઈ ધ્યાન નથી આપતું સાહેબ। બિલકુલ કોઈ ધ્યાન નથી આપતું। તમે શું કહેશો, આ સોસાયટીમાં કેવી સમસ્યા છે અને જાતે માટી? હું અહીંયા કમસે કમ 10 થી 12 વર્ષ રહ્યો છું। પરિસ્થિતિ પહેલેથી જ આવી પ્રકારની છે, પણ હમણાં હું તો આ ગણપતિનો ઉત્સવ આવે છે, નાના છોકરા ભૂલકાઓ રમે, એટલે એના માટે થઈને અમારે પોતાના ખર્ચે અહીંયા ખર્ચો કરવો પડ્યો છે। કોઈ કોર્પોરેટર કે કોઈ નથી આવતું અહીંયા જોવા માટે। બિલકુલ, તો રોજ સ્પષ્ટપણે છે અને લોકોએ અહીં જે જાતે છે તે રસ્તા રિપેરિંગ કરવા પડે છે, તે સુરત મહાનગરપાલિકા માટેનું એક શરમજનક કહી શકાય, કારણ કે કરોડોનો ટેક્સ જે ઉઘરાવતું હોય છે મહાનગરપાલિકા, ત્યારે લોકો તંત્રના એટલે કે સુરત મહાનગરપાલિકાનું જે પાપે અહીંના સ્થાનિકો જે માટીકામ પુરાવે તે ખરેખર સુરત મહાનગરપાલિકા, સુરત કમિશનર હોય, સુરતના મેયર હોય કે સ્ટેન્ડિંગ સમિતિ, તમામ આ લોકો વાસ્તવિકતા જોઈ લે। સ્માર્ટ સિટીના સ્વચ્છતાના એવોર્ડ લાવવાથી નથી થતું, પરંતુ લોકોને આ હાલાકીમાંથી ક્યારે બહાર લાવશો તેના ઉપર નક્કી કામગીરી થવી જોઈએ। જે રોડ રસ્તા થાય છે ત્યારબાદ તેના ઉપર એક્શન કેમ નથી લેવાતા? દર વખતે આ સમસ્યા સર્જાય છે, ત્યારે વધુ એક વખત લોકો અહીંના સ્થાનિક છે તેવામાં બારોબાર રોષ છે અને સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર નપટ છે તે જાણે સુધરવાનું નામ નહીં લેતું હોય તેવા વારે વારે દ્રશ્યો આવતા હોય છે। ત્યારે સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા બાજુમાં શાળા આવેલી છે, ત્યારે આવા રોડ રસ્તા કે ગંદકીથી બચાવવા માટેની એક અપીલ પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 સુરત।